ઇમામ હુસૈનની યાદમાં સુરત શહેરે આ વર્ષે ઐતિહાસિક અને આકર્ષક મોહરમનું જુલુસ નીકળ્યું, જેમાં 300 થી વધુ કલાત્મક અને ભવ્ય તાજિયા શામેલ હતા. આ સમગ્ર આયોજન શાંતિ, સદભાવના અને કોમી એકતાનું પ્રતીક બન્યું હતું. આ વર્ષે તાજિયાઓની કારીગરી લોકોનું ધ્યાન ખેંચી રહી હતી. રંગબેરંગી સુવર્ણ કળા, ચાંદીના વર્કસે મઢેલા ફૂલો અને આભૂષણોથી સજ્જ આ તાજિયા કારીગરોની સૂક્ષ્મ કળા અને ઇમામ હુસૈન પ્રત્યેની અગાધ શ્રદ્ધાને દર્શાવતા હતા. जुलूसની સુરક્ષા માટે શહેર પોલીસે વ્યાપક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં સ્પેશિયલ ટ્રાફિક વ્યવસ્થા, સીસીટીવી નિગરાની અને ડ્રોન સર્વેલન્સ સાથે સેંકડો પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. રૂટ પર કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે બેરિકેડ્સ અને ફાયર બ્રિગેડ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન મુસ્લિમ, હિન્દુ તમામ સમુદાયના લોકો સાથે જોડાયા હતા. અનેક જગ્યાએ શીરાની વહેંચણી, પાણીના પ્યાઉ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જે સુરતની ગંગા જમની તહબીઝનું જીવતું ઉદાહરણ બની રહી. આ ઐતિહાસિક આયોજનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને માજી મેયર કદીર પીરઝાદા સહિત અગ્રણીઓ હાજર હતા. તમામ નેતાઓએ શાંતિ, સદભાવના અને સેવાના સંદેશો સાથે જુલુસને શુભેચ્છા પાઠવી હતી. આખરે જુલુસ કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો. આ સફળતા શહેરની સહિષ્ણુતા, આયોજન ક્ષમતા અને સમુદાયના સહકારનું પ્રતીક છે. આ મોહરમનું જુલુસ ફક્ત એક ધાર્મિક આયોજન ન હતું, બલકે તે સુરતના દિલનો અવાજ હતો, જ્યાં વિવિધતા હોવા છતાં એક સૂત્રમાં બંધાઈને આપણે હર કાર્યને સફળ બનાવી શકીએ છીએ. આજે મોહर्रमનો તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યા છે અને જો રાજમાર્ગ છે આપણા ભાગળ ઉપર તમામ લિંબાયતમાં ગોપીપુરા બાજુ, મૈદરપુરા બાજુ, સલાબતપુરા બાજુની તાજિયા અહીંયા આવીને એક લાઇનમાં જો આપણા હોળી બંગલા તરફ જઈ રહ્યા છે, જ્યાં એને ઠંડા કરવાની જો પ્રક્રિયા થવાની છે અને હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા છે. ખાસ કરીને જો સારી અમારા લોકો માટે ખુશીની બાબત છે કે બહેનો અને બાળકો બી ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે આ તહેવારમાં અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી રહી છે. અને અત્યારે જો ઠંડા કરવાની પ્રક્રિયા ચાલુ થઈ, ઘણા બધા તાજિયા ત્યાં પહોંચી ગયા છે. પોલીસનો બંદોબસ્ત તમામ શહેરમાં અલગ અલગ ચપ્પે ઉપર રાખવામાં આવેલા છે. અને જો તાજિયા કમિટી છે, તમામ અલગ અલગ તાજિયાના જેટલા બી આયોજકો છે, આ પોલીસ સાથે ખૂબ સારા સંકલન કરી રહ્યા છે અને અમે વિશ્વાસ છે કે આ સારા માહોલમાં તાજિયાના સમગ્ર જો પ્રસંગ મોહર્રમનો તહેવાર પૂર્ણ થશે. આજે સુરત શહેરમાં મોહરમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે અને તાજિયાઓ ભાગળ 4 રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. કલાક પહેલાં, 2 કલાક પહેલાં કોમી એકતાના કાર્યક્રમમાં મેયર સાહેબ, સી આર પાટીલ સાહેબ, દર્શનાબેન રાણા, અમરીશાનંદ મહારાજ સાહેબ, પદ્મશ્રી યશદીભાઈ, પરેશભાઈ, તમામ આગેવાનો હાજર હતા અને કોમી એકતાનો મેસેજ આપ્યો. અત્યારે આપ જુઓ છો તો શહેરના તમામ એરિયાના તાજિયાઓ, લિંબાયતના તાજિયા પણ ટાવર પર આવી ગયા છે. એટલે ખૂબ સારી વ્યવસ્થા પોલીસ કમિશનર સાહેબ અને પોલીસે કરી છે અને અત્યારે અહીંયાથી મોટા તાજિયા, જેને કહેવાય કે સલાબતપરા, સગરામપરા અને ખાજાદાના સાહેબ એરિયામાંથી જે તાજિયા આવી રહ્યા છે, એ મોટા તાજિયાઓ પસાર રહ્યા છે. અને ખૂબ જો આપ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ફેમિલી બધું રસ્તા પર છે. એ આ સુરતનું અહોભાગ્ય છે